અંજારમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અંજાર નગરપાલિકા કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। મુલાકાત દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ, નાગરિકોને પડતી મુશ્કેલીઓ તેમજ રાહત અને બચાવ કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી। સાથે જ નાગરિકોની ફરિયાદોનો ત્વરિત નિકાલ થાય અને વરસાદી પરિસ્થિતિમાં જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી। આ ઉપરાંત ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવું, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવું તેમજ કોઈપણ આપાત પરિસ્થિતિમાં તાત્કાલિક અંજાર નગરપાલિકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરી હતી। આ પ્રસંગે અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, અંજાર નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા, મહામંત્રી કૃપાલસિંહ રાણા, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા ડાડા ઉપરાંત ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી સમિતિના ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા, શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી, દંડક ગિરીશભાઈ પરમાર સહિત અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।